સમાચાર સાવરકુંડલામાં અકસ્માત સર્જાયો 14 લોકો ઘાયલ થયા છે। તો સાવરકુંડલા મહુવા રોડ પર માલધારી સમાજને અકસ્માત નડ્યો છે। તો કેરી ગાડી છે તે સાવરકુંડલા મહુવા રોડ પર મામલતદાર કચેરીની સામે ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની છે, જેમાં 14 લોકો છે તે ઘાયલ થયા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીનું ટાયર પણ નીકળી ગયું। અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં તેમજ 2 લોકોને અમરેલી રિફર કરવામાં આવ્યા છે। તો સાવરકુંડલાથી માલધારી સમાજ ગોરખ ખુટવડા ઠાકરના દર્શન કરીને પરત ફરતી વખતે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની છે, જેમાં 14 લોકો ઘાયલ થયા છે। ભરતભાઈ રબારી છે। અમે ઠાકરધણી હોટલે બેઠા હતા 4-5 જણા। નાગભાઈ વાળા કરીને રસ્તામાં જતા હશે અને આવી રીતે એક્સિડન્ટનો બનાવ બનેલો ને એનો ફોન મારામાં આવ્યો। અમે ત્યાં પહોંચ્યા, ત્યાં માહોલ બહુ ખરાબ હતો। 10 થી 12 જણાને વાગેલીની હાલતમાં પડ્યા હતા ને અમારી ખાનગી પોતાની 2-4 જણાની ગાડી હતી, એ બધાને લઈને હોસ્પિટલે લઈને અમે આવ્યા, સારવાર શરૂ કરાવી। 14 જણા જેવા છે। 12 જણાને 4-5 જણાને ક્રિટિકલ કેસ છે અને 7-8 જણા નોર્મલ છે। ડાંગર કરણ બલ્લાભાઈ અને અમે ગોરસ ગામ મહુવા તાલુકાનું ગામ, ત્યાં ઠાકર દ્વારે દર્શનાર્થે ગયા હતા। દર્શન કરીને વળતા પાછા ફર્યા ત્યારે અહીંયા મામલતદાર ઓફિસ આજુબાજુમાં એક શ્વાન હતું ને એ આડું પડ્યું એટલી ખબર, અને જોરથી બ્રેક લાગી, પછી ધડાકો થયો, પછી રોડમાં પડ્યા ત્યારે ખબર પડી કે અમારે એક્સિડન્ટ થયું છે। અમે 14 જણા હતા। આ બધાને વાગ્યું છે થોડું થોડું।